હાલ નરેન્દ્ર મોદીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 જુલાઈના રોજ પ્રસ્તાવિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે। મેલબોર્નના આયોજિત થનારા મેલબોર્ન મીટ્સ મોદી કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર મળેલી જાનથી મારી નાખવાની ધમકી બાદ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે એટલે કે APF પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર હવે ધમકી ફેસબુક પર તે પોસ્ટની નીચે આપવામાં આવી હતી। જેલમાં મેલબોર્નના જે હવે માર્વેલ સ્ટેડિયમમાં આયોજિત થનારી કોમ્યુનિસ્ટ પ્રોગ્રામ એટલે કે સમુદાય કાર્યક્રમનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો। આ કાર્યક્રમ વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું મુખ્ય આકર્ષણ માનવામાં આવી રહ્યું છે। અહેવાલ મુજબ એક અબુ મુસ્તફા નામના ફેસબુક એકાઉન્ટ પરથી ટિપ્પણી કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે સારું રહેશે કે કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રહે, નહીતર તો તેઓ ઓસ્ટ્રેલિયા પોતાના મોત માટે આવી રહ્યા છે। આ પોસ્ટ સામે આવ્યાના તરત જ બાદ મામલાને ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે પાસે મોકલી દેવામાં આવ્યો હતો। એવું કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સીઓએ આ સોશિયલ મીડિયા પોસ્ટ સાથે જોડાયેલા IP એડ્રેસની ઓળખ કરી લીધી છે અને હવે એ જાણવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે કે આ ટિપ્પણી કોણે કરી અને તેની પાછળનો હેતુ શું હતો। સાથે જ અધિકારીઓ તે પણ તપાસ કરી રહ્યા છે અથવા જાણી રહ્યા છે કે શું આ બાબતમાં કોઈ ફોજદારી કાયદાનું ઉલ્લંઘન થયું છે કે નહીં, તે હવે આગળ તપાસનો વિષય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।